નમસ્કાર, સંદેશની સંસદમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા અને આજે હું પહોંચી ગઈ છું સાબરકાંઠા લોકસભાના વિસ્તાર એવા હિંમતનગરમાં। હિંમતનગરમાં 5 વર્ષમાં કેવા વિકાસ થયો છે અને આ 5 વર્ષમાં જે નથી થયું અને શું જનતાની માંગ છે તે આજે જાણીશું। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી પણ આપણી સાથે છે, સ્થાનિકો પણ આપણી સાથે છે। બંને પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે। ભાજપે ફરી એક વખત દીપસિંહ રાઠોડને રિપીટ કર્યા છે તો કોંગ્રેસ પાર્ટીએ રાજેન્દ્ર ઠાકોરને ટિકિટ આપી છે। ઓબીસી કાર્ડ ખેલવામાં આવ્યું છે અને આ વખતે કઈ રીતે પાર્ટીઓ પોતાના મુદ્દાઓ લઈને જનતા પાસે જશે એ જોઈશું। સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટી આપના સાંસદ જે હાલ સિટિંગ એમપી છે એમને રિપીટ કર્યા છે। આ વખતે શું બાકી રહ્યું છે જે મુદ્દાઓ લઈને જનતા પાસે જશો અને તમને લાગશે કે આ વખતે ફરી પુનરાવર્તન થશે? ભારતીય જનતા પાર્ટીના આદરણીય દીપસિંહજીએ આ સાબરકાંઠાના અંદર એક તો પાસપોર્ટ સેવાનું કેન્દ્ર મોટું ઊભું કર્યું છે, બીજી 700 કરોડના ખર્ચે આ બ્રોડગેજ લાઇન જે 70 વર્ષથી કોંગ્રેસના પાપે નહોતો થઈ શકતો એ છેલ્લા 5 વર્ષમાં પૂર્ણ કરી દીધો। આ હિંમતનગર અને સાબરકાંઠાના મુખ્ય તમામ માર્ગો 4 લેનથી જોડવામાં આવ્યા। અરવલ્લી જિલ્લામાં પણ નેશનલ હાઈવે કાઢવામાં આવ્યો। આ કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કર્યું છે અને ઘણા કામો ભારતીય જનતા પાર્ટીના જે કહેવા માટે કદાચ આખો દિવસ પણ ઓછો પડી શકે એમ છે। શું કરશો હવે આ 5 વર્ષમાં? મુદ્દાઓ કયા જે પણ પ્રજાના પ્રશ્નો છે, જ્યારે પણ જે રીતે પ્રજાના પ્રશ્નો આવશે, બાકી અમારી દ્રષ્ટિએ તો ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ કોઈ કામ બાકી રહેતું નથી। નાના મોટા કામ બાકી હશે તો અમે સંપૂર્ણ વિકાસ 100% વિકાસ દેખાય છે। આ જગ્યા ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણ વિકાસ આ 5 વર્ષમાં કરી નાખ્યો છે એટલે તમારા માટે કઈ બાકી નથી એવું એમના કહેવા પરથી લાગે છે। તો કયો મુદ્દો લઈને જશો? અહીંયા સાબરકાંઠામાં મેઇન મુદ્દો મોદી સાહેબે કીધું હતું કે હું આવીશ તો 2 કરોડ નોકરીઓ આપીશ, તો અહીંયા યુવાનો માટે રોજગાર નથી। જે ઇન્ડસ્ટ્રી અહીંયા સિરામિક ઉદ્યોગ છે એ આ નોટબંધી અને જીએસટી બાદ ખતમ થઈ ગયો છે અને નાના નાના ઉદ્યોગો પણ અહીંયા ખલાસ થઈ ગયા છે। બીજો એક મુદ્દો છે સિંચાઈનો। અહીંયા સિંચાઈ માટે પાણી નથી, ટ્રાયબલ એરિયામાં તો પીવા માટે પણ પાણી નથી। અહીંયા હિંમતનગરની તમને વાત કરું તો અહીંયા પીવાનું પાણી પહેલાં 2 ટાઈમ આવતું હતું, અત્યારે 1 ટાઈમ આવે છે, એ પણ ડોળાયુક્ત પાણી આવે છે। એટલે આ બધા જે મુદ્દાઓ છે એમને 5 વર્ષમાં કોઈ વિકાસના કાર્યો નથી કર્યા। એમના જે સાંસદને રિપીટ કર્યા છે એ પણ ચાલે એવા નથી। એટલે આ વખત અમારા રાજેન્દ્રસિંહ ઠાકોર એમને મજબૂતીથી ફાઇટ આપશે। ચોક્કસથી ફાઇટ આવશે, ખરાખરીનો જંગ જામશે। આપણી સાથે અન્ય એક પાર્ટી પણ છે, હિન્દુસ્તાન નિર્માણ દળ, એમની પાસેથી જાણીશું। બંને પાર્ટીએ કહી દીધું, એકે કહ્યું કે વિકાસ કર્યો છે, એકે કહ્યું કે ખરાખરીનો જંગ આપશે અને ચોક્કસ ફાઇટ આપીશું। આપ શું કહેવા માંગો છો? શું લાગે છે આ બંને પાર્ટીઓમાં કોણે કેટલો વિકાસ કર્યો અને કોણ કેટલું કરશે? પહેલાં તો કોંગ્રેસે પણ 70 વર્ષ સુધી કશું કર્યું નથી અને 2014માં ભાજપે પણ સત્તા મેળવવા માટે આજ સુધી જે મુદ્દાઓ ઉપર વાત કરી હતી એમાંથી એક પણ મુદ્દો સાકાર થયો નથી। રામ મંદિર હોય, ગૌહત્યા કાનૂન હોય, ધારા 370 હોય, ગૌહત્યા કાનૂન હોય, સમાન સિવિલ કોડ હોય, એક પણ હિન્દુત્વનું કામ કર્યું નથી, ખાલી ખોટા વાયદા જ કર્યા છે। અને હવે આ સરકારને ભ્રમિત કરવા માટે બ્રોડગેજ લાઇન કરી, આ કર્યું। આજે તમે ઇન્ડસ્ટ્રીઝની હાલત જોઈ લો, વેપારી આજે મૃતપ્રાય સ્થિતિમાં આવી ગયો છે। આ ખોટા વાયદા છે, પબ્લિક જાણી ગઈ છે। હવે પબ્લિકને આજ સુધી કોંગ્રેસ ભાજપ સિવાય ઓપ્શન નહોતો, હવે અમે વિકલ્પ આપ્યો છે। હિન્દુસ્તાન નિર્માણ દળ એ હિન્દુત્વના મુદ્દા ઉપર કામ કરશે, યુવાનોને રોજગારી આપશે, બહેનોને સન્માન આપશે, વેપારીઓને સન્માન આપશે, ખેડૂતોને C2ના આધારિત ભાવ આપશે। એટલે અહીંયા પાર્ટીઓ પોતાના કામકાજમાં લાગી ગઈ છે। આપે કહ્યું હતું પૂરેપૂરો વિકાસ કરી દીધો છે, પરંતુ સિરામિક ઉદ્યોગ જે છે, જે મોરબી બાદ હિંમતનગરમાં સૌથી વધારે હતો, એ મૃતપાય હાલતમાં પડ્યો છે અને એ પણ જીએસટીના કારણે। જીએસટીના કારણે મૃતપ્રાય નથી બનેલો, અત્યારે સિરામિક ઉદ્યોગ ચાલુ જ છે અને કોંગ્રેસ દ્વારા કથિત હમણાં એક ઢુંઢર પ્રકરણ થયું હતું, એમાં જે બહારથી લોકો આવ્યા હતા એને પણ ભગાડી દેવામાં આવ્યા છે। બીજી વાત, મારા કોંગ્રેસના મિત્રએ એવું કીધું કે નરેન્દ્ર મોદીએ 2 કરોડ નોકરીની વાત કરી હતી, તો હું મારા મિત્રને જણાવી દઉં કે સાબરકાંઠાની અંદર એમને 2 કરોડની વાત કરી હોય તો મતદાર જ ખાલી 18 લાખ છે, તો 2 કરોડની વાત એ બી જૂઠાણું ફેલાવે છે। બીજા અને હા, અહીંયા ગાડીની વાત છે તો અહીંયા ગાડી પણ હરસોલ અને ઢુંઢરની બાજુની અંદર ફેક્ટરીઓ નવી નખાઈ છે, હમણાં જ 700 કરોડના MOU થયા છે। બીજી વાત કે મારા ASPના મિત્રએ કહ્યું કે એમને બ્રોડગેજનું બતાવી દીધું, તો એમને બી કહી દઉં કે 30 તારીખે એનો ટ્રાયલ રન બી થઈ ગયો, 120ની સ્પીડે ટ્રેન બી દોડી ગઈ છે। એ અમારા સાંસદનું એક એમનું નજરાણું કહેવાય એવું છે। સિરામિક્સ ઉદ્યોગની જો વાત કરતા હોય, નવા ઉદ્યોગો થપાયા છે તો ધારા ખોટી વસ્તુ છે। હું પોતે સિરામિક્સ
વર્ષ નોકરી કરું છું. લગભગ છેલ્લા 6 મહિનામાં એક જ કંપનીએ 450 લોકો એવા દરેક કંપનીએ એમ્પ્લોય છૂટા કર્યા છે. શું આ વિકાસ છે? જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી ભ્રષ્ટાચારીઓને ઉઘાડા પાડવાનું કામ કર્યું હોય તો નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. રોજગારમાં ખરેખર જોવા જઈએ તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે 2-3 મહિના માટે રાખી અને એ લોકો પીએફ કાપું છે એ પણ ખોટું છે. ભ્રષ્ટાચારની વાત કરીએ તો આજ દિન સુધી કયા કોંગ્રેસને 5 વર્ષની અંદર જેલ સજા થઈ છે? એક પણ કેસ એવો નથી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોઈ નેતાને આજ સુધી કોઈ કેસ થયો નથી, કોઈ નથી. બાકી અંતરિયાળ વિસ્તારમાં સાબરકાંઠા જિલ્લાની હું વાત કરું તો સાબરકાંઠામાં પાણી તલસી રહ્યા છે. તમે સંદેશ પેપર, ન્યૂઝપેપર તમે વાંચો, ન્યૂઝપેપરમાં ખબર પડશે કે પાણીની કેટલી તકલીફ છે. પાણીની તંગી જે ચારે કોર જોવા મળી છે, અહીંયા પણ આ જ સવાલ ઊભો થયો છે. આપણી સાથે સ્થાનિકો છે, એમની પાસેથી જાણીશું. આપ શું કહેવા માંગશો? આપના વિસ્તારમાં શું સમસ્યા? પહેલો પ્રશ્ન તો ખેડૂતોના પોષણક્ષમ ભાવ ભારતીય જનતા પાર્ટી આપતી નથી. કોંગ્રેસ વખતે 2014માં કપાસનો ભાવ 1400 રૂપિયા કોંગ્રેસે આપ્યો હતો. આ વખતે 800 રૂપિયા 20 કિલોનો ભાવ ભારતીય જનતા પાર્ટી આપે છે. કયો વિકાસ? ખેડૂતના હામી થઈને જે વોટ બટોર્યા છે એની સામે ખેડૂતો આજે નારાજ છે. ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે. સાબરકાંઠામાં જે અંતરિયાળ વિસ્તારો છે, સાબરકાંઠા અરવલ્લી લોકસભાના વિસ્તારોમાં, એમાં કોઈ પણ જગ્યાએ 10 વર્ષમાં ભારતીય જનતા પક્ષના સાંસદ હોવા છતાં અને 22 વર્ષથી ભારતીય જનતા પક્ષની સરકાર ગુજરાત સરકારમાં બેઠેલી હોવા છતાં કોઈ પણ જગ્યાએ તલોદ, પ્રાંતિજ, મોડાસા, માલપુર, મેઘરજ, બાયડ, ભિલોડામાં કોઈ જીઆઈડીસી કરેલી નથી કે કોઈ ડેરી ઉદ્યોગની સ્થાપના કરવામાં આવેલી નથી. શું આને વિકાસ કહેશો? આ એક સવાલ છે, આપને શું કહેવું છે? અમારે જો નગરપાલિકાવાળા એમ કહ્યું કે ભાઈ અમારે ત્યાં ભ્રષ્ટાચાર નથી થયો. ભ્રષ્ટાચારના માટે એસીબીએ ટ્રેપ કરેલી. 2 જણા એમના ચીફ ઓફિસર અને એમના છે ને જયેશભાઈ જે એન્જિનિયર હતા એ પોતે જેલમાં ગયા છે, માંડ બેલ પર છૂટેલા છે. જો ભ્રષ્ટાચાર નથી થયો તો અમદાવાદ શું કરવા પૈસા લેવા ગયા હતા? ભાઈ કોઈ ભ્રષ્ટાચાર નથી અને કોંગ્રેસના મિત્રો ક્યારે આ હિંમતનગરનો વિકાસ જોઈ શક્યા નથી. આ આવડો મોટો બગીચો એ હિંમતનગરમાં જોવા મળી રહ્યો છે. એ કોંગ્રેસ સરકારનો બગીચો નહોતો. ખેડૂતોની જો વાત કરતા હોય તો મેં ખેડૂતોનો બેન પોષણ, હા તો ટેકાના ભાવ આપ્યા તો આ ભાજપ સરકારે ટેકાના ભાવ કર્યા. ખેડૂતોને જો પર્સનલ લોન આપી હોય તો ખેડૂત આત્મહત્યા કરવાની ખેડૂતોને ક્યાંય ગુજરાતમાં જરૂર નથી પડી. અમને તો ખેડૂતોને ગોળીએ દીધા હતા. એ ખાંભીઓ હજી પણ સાબરકાંઠામાં 18 ખાંભીઓ ખુલ્લે આમ છે અને દેખાય એવી છે. એટલે ખેડૂતોને ગોળીઓ અમને મારી છે. અમે તો ખેડૂતોને માથે લીધા છે. ફિક્સ પગારમાં નોકરી આપે છે. 7,000-7,500 રૂપિયા પગાર હોય છે. એમાંથી પીએફ કાપીને 6,000 પગાર જતો હોય, એમાંથી એનું ભાડું જતું હોય. તો મારી બહેનો ઘર ચલાવે તો કઈ રીતે ચલાવે? બીજો એક મુદ્દો, માન્ય પીએમ મોદી રામ રામ કરી અને સરકારમાં બેઠા હતા તો રામ રામ કરીને ઘર ભેગા થવાના છે. કારણ કે એમને કુંભ મેળામાં એમના સફાઈ કામદારોના બનાવેલા સફાઈ કામદારોના ચરણ સ્પર્શ કરી ધોવાનો ટાઈમ મારે, પણ રામલલ્લાના રામ ચરણોના એમને અત્યાર સુધી દર્શન કરવા નથી ગયા કે એમને ચરણ સ્પર્શ કરવા નથી ગયા. આ તમે જોઈ શકો છો કે આ ભાજપ શું કરી રહી છે દેશમાં. અત્યારે ફિક્સ પગાર વાળાના પણ રેટ હતા ઊંચા કરી દીધા છે અને એમના સમયમાં કંઈ પણ મળતું નહોતું અત્યાર સુધી. આપના સમયમાં કંઈ મળતું નહોતું અને અત્યારે ફિક્સ પગારના ભાવ ઊંચા કરી દીધા. એ વાત તદ્દન ખોટી છે. કોંગ્રેસની સરકારમાં ફિક્સ વેતન જ નહોતું. એ વડીલને ખબર હોવી જોઈએ કે બીજેપીની સરકાર આવ્યા પછી ફિક્સ વેતન શરૂ થયું છે. આ લોકો એવું કહે છે ભાજપ સરકાર વાળા કે અમે 48 કરોડના ખર્ચે ગેસ લાઈન આપી છે. હિંમતનગરમાં વોર્ડ નંબર 9 મોતીપુરામાં સાબરકુંજ, પૃથ્વીનગર, પરિશ્રમનગર, ચંદ્રનગર, ગર્ગાચાર્ય એક પણ કનેક્શન હોય ગેસનું તો એ લોકો આવીને બતાવો. બીજું કે એ લોકોએ બીપીએલ કાર્ડવાળાને 100 રૂપિયાનો બાટલો તો આપ્યો, પણ કોંગ્રેસના વખતમાં 400 રૂપિયા ભાવ હતું. અત્યારે 1000 રૂપિયા ભાવ છે અને બહેનોની મજૂરીનું વેતન 150 રૂપિયા છે. તો એ બાટલો કઈ રીતના ભરાવે અને ઘર કઈ રીતના ચલાવે? કોંગ્રેસ સરકાર બી નથી કહેતી ને રાહુલજી બી નથી કહેતા. વિશ્વ બેંક કહે છે કે ભારતના એક નાગરિકો પર બધાના પર 25-25 હજારનો દેવો છે. પહેલી વાત ગેસ કનેક્શનની વાત. આપે કહ્યું તું ઘરે ઘરે બાટલો હશે અને ગેસ હશે, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં નથી. શું કામ? કોંગ્રેસની સરકાર વખતે 5 વર્ષે કનેક્શન નતું મળતું. આજે કનેક્શન માગો ત્યારે મળે છે. એટલે ઇન્ટિરિયર ગામમાં અને સબ એજન્ટો એટલા બધા કરાયા છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દરમિયાન દરેકના ઘેર ઘેર સિલિન્ડર પહોંચી ગયા છે અને હાલ 715 રૂપિયા જેટલો ભાવ છે. આ લોકો છે ને નિરાકરણ 5 વર્ષમાં કશું નથી કરી શક્યા. અને બીજી વસ્તુ કહું કે રોજગારી બાબતે જે ફિક્સ પગારનું આ લોકોએ કરી 1500, ગુજરાત હાઈકોર્ટે 1500 રૂપિયાનું ના પાડ્યું. મિનિમમ 15,000 રૂપિયા માણસને જોઈએ. હવે આજે ચોકીદારની જે વાત કરી, ચોકીદારનો પગાર મિનિમમ છે ને ત્યારે 1500, 2000ની વાત 15,000ની અંદર આજે અત્યારે ચોકીદાર બનવા એ બધા કામ કરવા તૈયાર છે. બેન, કોંગ્રેસના મનમાં ચોકીદાર ને એટલે ઘર આગળ કોંગ્રેસની વાત નથી કરતા. અહીંયા સ્વાભાવિક સ્થાનિકોનો જ સવાલ છે કે ખરેખર ચોકીદારોની જે વેતન છે એમાં વધારો હોવો જોઈએ. ચોકીદારોના અનેક પ્રશ્નો છે, જેમ કે એમને રજાઓ નથી મળતી, ટાઈમે પગાર નથી મળતો, એ ક્યારે મળશે? બેન, ચોકીદારો જે પણ સંસ્થાઓમાં ચોકીદારી કરે છે એમને મિનિમમ 12,000. હું પોતે પણ કહું કે મારા આકાશગંગા કોમ્પ્લેક્સમાં મેં સિક્યુરિટી એજન્સી રાખી છે. એ સિક્યુરિટી એજન્સીને મિનિમમ અમે રજા આપીએ છીએ, દર રવિવારે રજા આપીએ છીએ. 12,000 રૂપિયા એક સિક્યુરિટીનો ચાર્જીસ ચૂકવીએ છીએ. આજની તારીખે પણ એ 12 કલાકની નોકરીની 8 કલાકની નોકરીમાં 12,000 પગાર આપીએ છીએ. એ દેખીતું છે. વાત છે સાબરકાંઠા જિલ્લાના ચોકીદાર. સાબરકાંઠાનો જિલ્લાનો ચોકીદાર એમના જ તાલુકાના જિલ્લા ડેલિગેટો કહે છે કે ગ્રાન્ટમાં કમિશનો લે છે. એટલે આ લોકો ભ્રષ્ટાચારથી ખતબલેલી છે. ભ્રષ્ટાચારનો આરોપ છે. આપણી સાથે અન્ય લોકો પણ છે, એમની પાસે જઈશું. આપને શું કહેવું છે? મારે ખેડૂતનો મુદ્દો ઉઠાવવો છે. હવે ફેબ્રુઆરીમાં અડધી નાખી હતી, હજી સુધી સરકારે પૈસા એકાઉન્ટમાં નાખ્યા જ નથી. હજી સુધી એકાઉન્ટમાં પૈસા આવ્યા નથી. 2,000 નહીં, અડધીના પૈસા અમે પાક પકવ્યો, બરાબર, પાક પકવ્યો, નાખ્યો ત્યાં, હજી સુધી પૈસા આવ્યા નથી. ખેડૂત શું કરે? આખા સાબરકાંઠામાં આપ જોઈ શકો છો, વર્તમાન પત્રોમાં પણ જોઈ શકો છો, તો પાણીની પુકાર થાય છે. જો ખરેખર આ લોકોએ જો વ્યવસ્થા કરી હોત તો આખા સાબરકાંઠા પાણીની પુકાર કરી રહ્યું છે, તો ક્યાં છે વિકાસ? સ્થાનિકો અહીંયા મળતા નથી મજૂરી, એટલા માટે બહારથી અહીંયા મજદૂરો લાવવા પડે છે. એટલે રોજગારી અહીંયા અવેલેબલ છે, એ કહેવા અમે માંગીએ છીએ કે ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી જ જાય છે. કદાચ કોકને જેને નથી પહોંચ્યા એની ટેકનિકલ કઈ ખામી હશે. મારે કહેવું છે કે વિકાસ થયો, ભારતનો વિકાસ શું થયો? ગાંધીજી અને નહેરુજી આવ્યા ત્યારે 2 કરોડ બચાયા, ત્યારે 35 કરોડ થયા છે. હવે 15 વર્ષ પછી કેટલા કરોડ થશે અને હિન્દુ ક્યાં જશે? આ વિકાસ થયો? મારું તો હવે એટલું જ કહેવું છે કે ભાજપ કોંગ્રેસ અત્યાર સુધી ભાજપ કોંગ્રેસ બધા કરતા આવ્યા છે, બરાબર. હવે બંને પાર્ટી ચોર જ છે. બંને પાર્ટી ચોર છે. સ્થાનિકો ભાજપ વાળા વિજય રૂપાણી સાહેબ એમ બોલેલા કે મોટામાં મોટો ભ્રષ્ટાચાર મહેસૂલ ખાતું, પોલીસ ખાતું, તો કઈ રીતે તમે ભ્રષ્ટાચાર નાબૂદ કર્યો છે? આપણી સાથે એક ચોકીદાર છે ને, આ ચોકીદારનો સવાલ પણ. સાહેબ, આપનો પગાર કેટલો? 5,000. 5,000. આપણે 12,000 ની એક મિનિટ. આપને રજા મળે છે? રજા મળે છે? કેટલા દિવસ આવવાનું મહિનામાં? મહિનામાં કેટલા દિવસ આવવાનું? મહિનામાં 30 દિવસ. કોઈ કામકાજ હોય તો રજા લઈ લઈએ. કેટલી કલાક આવવાનું? કલાક કેટલી આવવાનું? સવારે 8 થી 6 સવારે 8 થી સાંજે 8 વાગે. સવારે 8 થી સાંજે 8 વાગે એટલે 12 કલાક, અને 12 કલાકના તમને 5,000 પૈસા મળે મહિને. મહિને મળી જાય સેલેરી કે 1-2 મહિના થાય? નવો જ છું એટલે મને કોઈ ખ્યાલ નહીં. કેટલા મહિના થયા? હજી મહિનો નથી, 20 દાડા. અચ્છા, 20 દાડા થઈ ગયા છે. એક મિનિટ, હું આવું આપની પાસે. અહીંયા આપણી સાથે ચોકીદાર છે. એમણે એવું કહ્યું 1 મહિનાના 5,000 રૂપિયા એને મળે છે વેતન, રજાઓ મળતી નથી, અને હજુ એમને 1 મહિનો નથી થયો એટલે વેતનની જાણકારી નથી કે એને સમયસર મળી જાય છે કે નહીં. પરંતુ આપ કહી રહ્યા છો કે ચોકીદારને પગાર મળે છે પણ અહીંયા નથી મળતો. બેન, આ એજન્સીના માણસ છે. નગરપાલિકા એજન્સીઓ પણ એના ચોકીદારોને સમયસર અને સારો વેતન આપે, એની જવાબદારી તમારી છે ને? અમે જ્યારે થર્ડ પાર્ટી એજન્સી મુકાતી હોય ને બેન, ત્યારે એ એજન્સીની જવાબદારી છે. છતાં પણ એ કર્મચારી જો અમને ફરિયાદ આપશે તો એ બાબતનું 100% નિરાકરણ કરવામાં આવશે અને એજન્સીને ટર્મિનેટ કરવા સુધીના પ્રયત્નો અમે કરીશું. ચોકીદારોનો મુદ્દો પણ આપણે ખૂબ ઉઠાવી લીધો, પરંતુ ક્યારેય એની રજૂઆત કરી છે તમે? રજૂઆત તો કરવામાં આવેલી છે. આવેદનપત્રો યુવક કોંગ્રેસ દ્વારા પણ ઘણી વાર યુવક કોંગ્રેસે પણ આવેદનપત્ર સીઓને પણ નગરપાલિકામાં પણ આપેલા છે અને માન્ય કલેક્ટર, નાયબ કલેક્ટરને પણ આપેલા છે. પણ અહીંયા સાબરકાંઠાનો બીજો મુદ્દો કહી દઉં તો આદિવાસીઓનો છે. આદિવાસીઓનો જંગલ જમીનનો જે પ્રશ્ન છે એ 10 કરોડ આદિવાસીઓનો જંગલ જમીનનો પ્રશ્ન 13 રાજ્યોમાં છે અને અહીંયા આદિવાસી વિસ્તાર સાબરકાંઠા લોકસભામાં પણ આવેલો છે. તેમ છતાં પણ સરકાર એક રીટ પણ કરી શકી નથી. આદિવાસીઓને જંગલમાંથી ખાલી કરવાનું સુપ્રીમ કોર્ટે કીધેલું છે. સિક્યુરિટીનો એમને ખબર નથી, એમને પોતાને ખબર નહીં હોય કે આનું ટેન્ડર ક્યાં થયું, કેવી રીતે થયું, કેટલામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, એને લઘુત્તમ વેતન ધારા પ્રમાણે પગાર આપવામાં નથી આવતો.
એનો પીએફ નથી કપાતો, છતાં પણ કોન્ટ્રાક્ટરને સાળવી અને આ લોકો સિક્યુરિટી ચલાવી રહ્યા છે. બીજું, હાલ ભાજપની સરકારમાં BSNLમાં 65,000 છૂટાઓ કરવાના છે. એ બેકારી ઇન્ડિયા લેવલે થવાની છે. ઇન્ડિયા લેવલે જ્યારે બેકારી થતી હોય તો આ ભાજપે ખરેખર નામ હોય એને ખરેખર ટિબેટમાં આવવાની પણ જરૂર નથી. ભાજપ સરકાર પર સીધો સવાલ, એક તો તમને